छीन टपाक डम डम। वाह क्या मुस्कुराहट है। हो वाले आटला बधा पैसा प्यारी समझ गई। એટલે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવી તું? લે 5000 રૂપિયા મારા મમ્મી પપ્પા આપ્યા છે દિવાળીએ પગે લાગવાના, અને 2000 રૂપિયા મારા ભાઈ આપ્યા છે ભાઈ બીજ ખાવાના, અચ્છા, અને 3000 રૂપિયા મારા મોટી બેને આપ્યા છે. खाओ माँ कसम। આ તો અડધા તો લાય. લે કેમ? લે ઈ બધી જગ્યાએ તને લઈને કોણ ગયું તું? આ તો મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ અને મારા બેને આપ્યા છે, ઈ નો દઉં? અને તું મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. લે ઈ તો આપડા બેય ના કહેવાય ને. क्या बात कर रहे रे बाबा। તો આ આ તો મારા કહેવાય. એટલે મારું મારા બાપનું ને તારું મારું હૈયારું. હા તે લગન પછી એમ જ હોય. આ બહુ ભૂખ લાગી છે, કઈ જમવાનું પીડ્યું હે? હા છે ને. આઈ લો આવ. રોટલી છે ઈ. આ તો વાસી છે. આપણે વાસી બાસી નો ખાઈ હો. એ આપુ કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ. કાલ તળી હતી ને વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે, આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું ગોતોસ? ભૂખ લાગીસ? નાસ્તો છે પણ વાસી, રોટલી છે પણ હવારની વાસી, જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો આખે બનાવીને ખાઈ લો. આય તમને કહું, અડધો શિયાળો પૂરો થઈ ગયો, આખું ગામ ખાવા જાય છે, તમારે મને ક્યાંથી લઈ જાવી છે? પણ હું તારે ખાવું છે હજી. ઓલું ગલુડિયું. પણ એટલે તે કેદી ગલુડિયા ખાવાનું ચાલુ કરી દીધું? મેં ક્યાં કોઈ દી ખાધું છે? અરે ખાવાની વાત ક્યાં કરો, મેં તો જોયું નથી. તમને મને કોઈ દી ખવડાવ્યું? તમને ખબર હોય? આ તો હું કેદું ની રીલું જોઉં છું ને એટલે મને ખબર કે વલસાડનું પ્રખ્યાત ગલુડિયું હવે આપણા સુરતમાં. પણ એલી એને ગલુડિયું નો કહેવાય, એને ઉબાડિયું કહેવાય. ભણ આ ગલુડિયા અહીંયા કૂતરીના બચ્ચા રખડતા હોય ને એને ગલુડિયા કહેવાય. તો કોક દીક લઈ જવાય ને તો અમને ખબર પડે કે આને ઉબાડિયું કહેવાય એમ. એટલે હા, કોક બે માણા વચ્ચે ઇજ્જતના ભાજીપાલા કરી નાખશો. ગલુડિયા એક કામ કર તું, હાલ અત્યારે તને હું ખવડાવી દઉં ને બતાવી દઉં કોને ઉબાડિયું કહેવાય. તું ત્યાં બોલતી નહીં કાંઈ હો. હાલ હાલ હાલે. એ ઉભા રહ્યો ને, આટલું થોડુંક હવાળ નાખો ને તો હું બીજું કામ કરી નાખું. એ તમે ફ્રી થઈ ગયા? જરીકા પોતો માર દે ને તો હું બીજું કામ કરી નાખું. જરીકા શાક કાપજો નહીં તો હું બીજું કામ કરી નાખું. જમી લીધું? તો વાસણ બધા વાળા મૂકી આવજો ને તો હું બીજું કામ કરી લઉં. ત્યાં જરાક વાસણ મૂકી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. હવે છે કઈ કઈ કામ હોય તો એ કહી દેજે. બાકી હું રહ્યું. हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। હું નકરું આ કાનમાં ભૂંગળા ચડાવીને હાંભળે રાખો છો? अभी बता है भाई, अभी बता। શું છે તારે? કે હું આ નકરું હાંભળે રાખો છો એમ? અરે વાલી, મોદીજીના મનની વાત સાંભળું છું. ઓહો, મારા મનની વાત તો તમે કોઈ દી સાંભળે નહીં. એટલે ભાઈ તમે જે બોલો ને એને મનની વાત ન કહેવાય, એને મનનો ઉકળાટ કહેવાય, મનનો વેમ કહેવાય, મનની ભડાશ કહેવાય. અબે સાલે, વાહ મોદી વાહ વાહ. મૂકો ફોન. એટલે પણ હું છે? મારી વાત સાંભળો પેલા. अच्छा હું છે બોલો? અહીંયા હું શું, મોદી કાકા નથી. હા તો મારી હારે વાત કરો. તારી હારે વાત કરું. સારું વાત. अब देख तू। હવે મને ઈ કે આપણે વાત કરી તે કૂવો જોયો? હવે કુવો તો જોયો જ હોય ને. જો એમ પડવાનું નથી એમાં.
જો હા ભાઈ કુવામાં 8 દેડકા છે. अच्छा કુવામાં 8 દેડકા છે. એમાંથી 2 દેડકા મરી ગયા. ठीक है. 2 મરી ગયા. હા મરી ગયા. તો હવે કુવામાં કેટલા દેડકા વધ્યા? 8 છે, 2 મરી ગયા તો 6 વધે. જો હજી હરખું વિચારજો. 8 દેડકા છે કુવામાં, 2 મરી ગયા, તો હવે કુવામાં કેટલા વધ્યા? 6. મારો જવાબ ફાઇનલ જ છે. પછી ફાઇનલ. મિત્રો તમને શું લાગે કુવામાં કેટલા દેડકા છે? 6 જ છે, એનાથી વધારે છે, એનાથી ઓછા છે? કોમેન્ટ કરો, સામે વાતું કરી. ઓહો, શાળામાં શિક્ષકે છોકરાને લાફો મારતા શિક્ષકને 50,000 નો દંડ. ઓહો, આવું જો અમારા વખતમાં હોત ને તો તું નહીં માને. અમારા વખતમાં આવું હોત ને તો કદાચ અમારે નહીં 2 થી 3 બંગલા હોત. એકાદી લક્ઝરી ગાડી તો હોત જ. એકાદું ફાર્મ હાઉસ તો પાક્કું. નહીં તો વિચાર નહીં, લગભગ તો પ્લેને હોત. લે કેમ? હું કેમ ગાડી અમારા વખતમાં સાહેબ ઢીબેડી નાખતા. વિચાર કરી કેટલો દંડ આવે. રેવા જો ની, જૂનું યાદ કરીને શું ફાયદો આવે? ભાઈ ફાયદો કાંઈ નથી, પણ નુકસાની તો હજી એની જ છે. હજી હું તમારે નુકસાની છે? એટલે પેલા ઈ લોકો ઢીબેડતા હતા, હવે તમે ઢીબેડો. આની પાસેથી દંડ જ નહીં લેવો. पत्नी है पनौती है. ઓય તેમાં નોટબુક જોઈ. અરે મેં તમને કોઈ દી વાંચતા લખતા જ નથી જોયા. તમે નોટબુક ક્યાં જ જોઈ હોય? ઓય હેલ્પ કરાવું. કેમ? મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું લાગે છે કા? ઓય આ ક્યાં મૂકું? એક કામ કરો, મારા માથે મૂકી દો. એય ક્યાં ઉપડા? બહાર જાવું. કેમ? એ તો દોસ્તારો જોડે થોડોક ટાઈમ પાસ કરતો આવું. તો ઘરમાં બેહી બેહીને ટાઈમ પાસ કરીને થાકી ગયા? હા, બહુ મસ્ત હતું. લે હજી જમવાનું નથી બનાવ્યું. એ મમ્મી હું તને પછી ફોન કર્યો, ખાંડિયાને જમાડવાનો છે. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. આ શાક કેવું બન્યું તે? અરે હું મસ્ત શાક બનાવ્યું તે. મસ્ત એક નંબર, કાંઈ નો ઘટે. તમે તો કેતો તો શાકમાં મીઠું ઓછું હતું. અરે એ તો છોકરું કહેવાય, છોકરાને શું ખબર પડે. લગ્ન થઈ જાય ને બધી ખબર પડી જાય. ઘરમાં શાંતિ રાખવા માટે હું બોલું ને હું ન બોલું. તું ખાલી છે ને એટલું. સીધી રીતના કહી દેવાય ને શાકમાં મીઠું ઓછું છે એમ. એટલે ભાઈ તું નવરી ન હોય, તારે કેટલા બીજા નાના મોટા કામ હોય ને આવી ઝીણી ઝીણી વાતોમાં શું કહેવાનું હોય. કેતા કેટલી વાર લાગે? યાર આપણે લગ્ન ને 12 વર્ષ થઈ ગયા. મેં કોઈ દી તારા ઘરવાળાને કીધું કે તમે મીઠું નાખતા ભૂલી ગયા છો? આમાં કઈ ન કહેવાનું હોય, ટેન્શન નહીં લેવાનું. મારા ઘરવાળા આવશે માં મીઠું નાખતા ભૂલી ગયા. ઉપર તમારી કેતી ત્યાં ઓ મેડમ, તું તો બહુ મોટી મહારાણી થઈ ગઈ છો ને. લગન પછી એક સિંગલ ફોન નથી કરતી. શું કરું યાર, જો ને લગન પછી તો હાવ જીવનની પથારી ફરી ગઈ. સવારથી નકરું કામ કામ એલી તોય આ લોકો એમ કે તું ઘરે કરશો હું? એમાંય ઉપરથી માર ઘરવાળો હાવ બોતડા જેવો. નો કોઈ દી ફરવા લઈ જાય, નો શોપિંગ કરવા લઈ જાય, નો કે પિક્ચર જોવા લઈ જાય. હે એલી તું હાસુ કેસો ને? હા એલી એમાંય જો કોઈનો ફોન આવી ગયો અને હું જો ફોન ઉપાડું ને તા તો મીણા ટોણા મારવા માંડે. બોલ. અને પાછા તો એમ કે મહારાણી રસોઈ બનાવો, આમ ફોન મૂકો કે ફોન થી કઈ પેટ નહીં ભરાય. હું તો અહીંયા હાવ હલવાઈ ગઈ. હેલી તું મને ડરાઈશો કે સમજાઈશો? એલી હું તને ડરાવતી નથી, સમજાવું જ છું. હજી તારી પાસે સમય છે, જાણી જોઈને જ લગ્ન કરજે. सही बात है. માર ઘરવાળાએ મને મોટી મોટી વાતો કરીને હલવાડ દીધી અને નોકરી મુકાઈ દીધી. બોલ હવે હું આ બધી માયાજાળમાંથી નવરી રહું તો તને ફોન કરું ને. એલી મારી હારે આવું થાય ને તો હું તો એક દિવસે ન રહું. એટલે જ તો તને કહું છું બધું વિચારજે ને પછી જ લગ્ન કરજે. લે આ વાતોની માથાકૂટમાં તને પાણી દેવાનું ભૂલાઈ ગયું. ઓય માડી રે, એ ઓય બાપા રે, આજ તો મારા ટાટિયા હાવ ભાંગી ગયા. ઓય બાપા રે. કાંઈ હું થયું? આ જો ને હું ચોકડીએથી હાલીને આવી. હાલીને કેમ આવી તું? આપણે BRTS સ્ટેટ ગેટ સુધી આવે, રિક્ષા વાળા હોય. આજ એ કોઈ રિક્ષા વાળો નતો, BRTS જ નહોતી આવી. હું વાત કરીશું. હા આવું અઠવાડિયામાં 2-3 વાર થાય છે. કોક દીક ને હું ટાટિયા વિનાની થાય અને તો મને એક્ટિવા લઈ દેજો. સહી ભાઈ, તારા એકના ટાટિયા હારુંથી તું બીજા કેટલાના ટાટિયા બટકાઈ નાખે એનું હું? આપણે કાંઈ એક્ટિવા નથી લેવું. એક કામ કરે, આપણે નોકરી જ નથી કરવી. તો એ ભાઈ જો તો એક્ટિવા લઈ દેવું પડે એટલે નોકરી નહીં કરવાની. હું એક્ટિવા લઈને નોકરીએ જાય. તમારે મારા પાસે જે કામ કરવાનું કરાઈ લઈ. એમ હારું હાલ માર ભેગી. હારું હાલો. ઓય માર બાપા. वाह क्या एक्टिंग कर रहा है.
વાવ સંતરું લાવો. ખાવાનું નથી હવે. अबे साले હે સંતરું એક્ટિવા લેવું છે ને હા. એનું સંતરું છે. જો એક્ટિવા તારે લેવું હોય ને તો હું તને એક ચેલેન્જ આપું ને તારે પૂરી કરવાની છે. ठीक है સમજાણું? ઓકે. આ પાણીની બરણી છે બરાબર, હા. એમાં આ સંતરું આપણે નાખી દીધું. ठीक है अच्छा જો આ તરે છે, ठीक है समझ गया આ તરવું ન જોઈએ, બરણી નીચે તળિયે પડ્યું રહેવું જોઈએ. समझ गया એના માટે કોઈ હાથનો ઉપયોગ કરવાનો નથી, કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. ठीक है મતલબમાં કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. સંતરું છે આમ તે મૂક્યું અને તળિયે બેઠું રહેવું જોઈએ. તો આ તે ચેલેન્જ કમ્પ્લીટ કરી દીધી, તારું કાલે એક્ટિવ આવી જાય. હાથ તો નાખવાનો. હાથ નાખવાનો, કાઢવાનું, જોવાનું, પણ હાથથી આમ દબાવી નહીં રાખવાનું. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. ચાલો તારી ચેલેન્જ સ્ટાર્ટ. કઈ સોપડું નથી ને? नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. 5 સેકન્ડ માં આવી. હું 5 સેકન્ડ, આ 5 સેકન્ડમાં હું કરી નાખી છે. સંતરું ક્યાં? આર યુ આ હું કર્યું? જો ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગઈ. 2 દીમાં એક્ટિવ આવી જવું જોઈએ. આવ્યા મોટા ચેલેન્જ આપવા વાળા. તો ભાઈ રે કિરેલા ભાઈ, જો મારી આજુબાજુ રહેતા ને બધાને કહી દો છો ધ્યાન રાખજો, આનું નક્કી નહીં પછી મારી ઘરે આવતા ને. अबे साले